અગત્યના સમાચાર। ઉધના વિસ્તારની ઘટના। ઇન્ડસ્ટ્રીયલ ખાતાનો સ્લેબ ધરાશાયી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત 3 પૈકીના 1નું મોત। અન્ય 2 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા। લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ ખાતાનો સ્લેબ થયો ધરાશાયી। સુરત ફાયર વિભાગ ઘટના સ્થળે। અન્ય 2 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર। NN ન્યૂઝ સુરત। મારું નામ હિતેશ શંકરભાઈ મુંડોડા, સુરત શહેર જય આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ। કઈ જગ્યાએ શું ઘટના બની છે આજરોજ? આજરોજ અમને અમારા સમાજના જે ગ્રુપો ચાલે એ ગ્રુપો થકી અમને માહિતી મળે છે ગમે ત્યારે। એટલે આજે પણ માહિતી મળી 1 કલાક પહેલાં કે કોઈક લેબર વર્ગ મજૂર તમારા સમાજનું અહીં એક્સપાયર થયું છે પડીને। એટલે અહીં સિવિલમાં અમારા સમાજના કાર્યકર્તાઓ આવીને ઊભા હતા ત્યારે જાણવા મળ્યું છે કે જે PRC ઉધના બેસ્તાન વિસ્તારના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી જે બની રહી છે એમાં 4થા કે 5મા માળેથી આ ભાઈ 4 ભાઈઓ પડ્યા હતા। એમાંથી એક ભાઈનું સ્થળ પર જ ડેથ થઈ ગયું છે। બીજો ભાઈ એન્જર્ડ છે, હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને બીજા 2 ભાઈ હાલ સિવિલમાં અહીંયા બેઠા છે જે થોડી એન્જરી ધરાવી રહ્યા છે। શું માંગણી તમારી? અમારી તો હવે એક જ માંગ છે કે અવારનવાર સુરતમાં આવા બનાવો બનતા જ રહે છે। મહિનામાં 3 થી 4 કે 5 થી 6 એવા બનાવો બને છે। એટલે અમારા સમાજને, અમારા તમામ કાર્યકર્તાઓને એક જ માંગ છે કે જ્યાં સુધી આ લેબર વર્ગ જે મૃત્યુ પામ્યું છે એના પરિવારને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી। અને વસ્તુમાં કે જ્યારે પણ આ લેબર વર્ગનું મૃત્યુ થયું છે તો ત્યાંના કોઈ સાઇડ સુપરવાઇઝર હતા કે નહીં હતા, ત્યાંના કોઈ કોન્ટ્રાક્ટર સાઇડ ઉપર હતા કે નહીં હતા, તો અગર હોવા જોઈએ અને કદાચ એમની બેદરકારી હશે તો જ એ લોકો એમના પરિવારને ત્યાં જગ્યા પર રજળતા મૂકીને ત્યાંથી રવાના થઈ ગયેલ છે। એટલે પૂરેપૂરી બેદરકારી એમની આવી પડી છે અને એમને ઉપર જે તે હદ વિસ્તારનો પોલીસ સ્ટેશન લાગે છે, પોલીસ સ્ટેશનમાં કાયદેસરના પગલાં, કાયદેસરની કાર્યવાહી ન થાય ત્યાં સુધી અમે જપવાના નથી અહીંયાથી।